નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની કહાનીમાં। એક દિવસ એક વૃદ્ધ ટપાલીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને કહ્યું કે પત્ર લઈ લો। અવાજ સંભળાતા જ અંદરથી એક છોકરીનો અવાજ આવ્યો, હવે હું આવું છું, રાહ જુઓ। પણ લગભગ 5 મિનિટ સુધી કોઈ આવ્યું નહીં। પછી પોસ્ટમેન ફરીથી બોલ્યો, અરે ભાઈ, કોઈ છે? તમારો પત્ર લો। મારી પાસે સમય નથી, મારે બીજી જગ્યાએ પણ જવાનું છે, જલ્દી કરો। છોકરીનો ફરી અવાજ આવ્યો કે પોસ્ટમેન કાકા, જો તમને ઉતાવળ હોય તો દરવાજા નીચેથી પત્ર અંદર મૂકો, હું આવું છું, મારે હજુ થોડો સમય લાગશે। હવે વૃદ્ધ ટપાલી ગુસ્સામાં બોલ્યો, ના, હું ઊભો છું, તે રજિસ્ટર્ડ લેટર છે, કોઈની સહી પણ જરૂરી છે। લગભગ 10 મિનિટ પછી દરવાજો ખુલ્યો। પોસ્ટમેન આ વિલંબ માટે ખૂબ જ નારાજ હતો અને તે છોકરી પર બૂમો પાડવા જતો હતો, જ્યારે અચાનક દરવાજો ખુલ્યો અને તે ચોંકી ગયો અને તેની આંખો ખુલીને ખુલ્લી થઈ ગઈ। તેની સામે એક નાનકડી વિકલાંગ છોકરી ઊભી હતી જે લકવાથી પીડાતી હતી। ટપાલીએ ચૂપચાપ ટપાલ પહોંચાડી અને તેની સહી લઈને ત્યાંથી ચાલ્યો ગયો। તે વિકલાંગ યુવતી ઘણીવાર તેના ઘરે એકલી રહેતી હતી। તેની માતા આ દુનિયામાં નથી અને તેના પિતા કામ માટે ક્યાંક આવતા જતા રહેતા હતા। એ છોકરીની સંભાળ રાખવા માટે એક નોકરાણી સવાર સાંજ તેની સાથે ઘરમાં રહેતી, પરંતુ દિવસના સંજોગોને લીધે તે સમયે તે તેના ઘરમાં સંપૂર્ણપણે એકલી રહેતી હતી। હવે સમય ધીરે ધીરે પસાર થયો। દર 2 મહિને જ્યારે પણ પેલી છોકરીના ઘરે કોઈ ટપાલ આવતી ત્યારે ટપાલી તેને અવાજ કરતો અને છોકરી દરવાજે ન આવે ત્યાં સુધી પોસ્ટમેન શાંતિથી દરવાજે ઊભો રહેતો। ધીમે ધીમે બંને વચ્ચે મેળાપ થાય છે અને ભાવનાત્મક જોડાણ વધ્યું। એક દિવસ છોકરીએ પોસ્ટમેનને ખૂબ જ ધ્યાનથી જોયું અને તેને જોયું કે પોસ્ટમેનના પગમાં ચંપલ નથી। તે હંમેશા પત્ર પહોંચાડવા માટે ખુલ્લા પગે આવતો હતો અને હવે વર્ષાઋતુ આવી। પછી એક દિવસ ટપાલ પહોંચાડીને જ્યારે ટપાલી ચાલ્યો ગયો ત્યારે છોકરીએ ભીની માટી પર જ્યાં પોસ્ટમેનના પગના નિશાન હતા ત્યાં કાગળ મૂક્યો અને બીજા દિવસે તે કામ કરતી સ્ત્રી પાસેથી તે જ કદના ચંપલ લીધા અને તેને ઘરમાં મૂકી દીધા। જ્યારે દિવાળી આવવાની હતી ત્યારે પોસ્ટમેને તે વિસ્તારના દરેક પાસેથી તહેવાર માટે ભેટ માંગી હતી, પરંતુ નાની છોકરી વિશે તેણે વિચાર્યું કે છોકરી પાસેથી શું ભેટ માંગવાની, પણ જો હું શેરીમાં આવ્યો છું તો મારે તેને મળવું જ જોઈએ। તે જ સમયે ટપાલી એ પણ વિચારવા લાગ્યો કે તહેવાર દરમિયાન એક નાની છોકરીને ખાલી હાથે મળવું યોગ્ય નથી। આવું વિચારીને તેણે છોકરી માટે 5 રૂપિયાની ચોકલેટ ખરીદી। જે બાદ તે યુવતીના ઘરે ગયો અને દરવાજો ખખડાવ્યો। અંદરથી અવાજ આવ્યો, કોણ છે? ટપાલીએ કહ્યું કે ગુડિયા હું છું, તારા ટપાલી કાકા। છોકરીએ આવીને દરવાજો ખોલ્યો તો વૃદ્ધ પોસ્ટમેને તેને ચોકલેટ આપી અને કહ્યું કે આ દીકરી, તારા ગરીબ કાકા તરફથી દિવાળીની ભેટ લે। છોકરી ખુશ થઈ ગઈ અને પોસ્ટમેનને થોડીવાર ત્યાં રાહ જોવા કહ્યું। તે પછી તેણે પોતાના ઘરના એક રૂમમાંથી એક મોટું બોક્સ લાવીને પોસ્ટમેનને મોકલ્યું। તેના હાથમાં આપતા તેણે કહ્યું, કાકા, આ દિવાળી પર તમને મારી ભેટ છે। બોક્સ જોઈને પોસ્ટમેનને ખૂબ જ નવાઈ લાગી। શું બોલવું તે સમજાતું ન હતું। થોડીવાર વિચાર્યા પછી તેણે કહ્યું, દીકરી રાણી, તું મારી દીકરી સમાન છે, હું તારી પાસેથી કોઈ ભેટ કેવી રીતે લઈ શકું? છોકરીએ તેમને વિનંતી કરી, મારા કાકા, આ ભેટ લેવાની તમે ના પાડશો તો હું દુઃખી થઈશ, તમારે આ ભેટ લેવી જ પડશે। ઠીક છે, આટલું કહીને વૃદ્ધ ટપાલીએ બોક્સ લીધું અને પ્રેમથી તેના હાથથી છોકરીના માથા પર વહાલ કર્યો, જાણે તેણીને આશીર્વાદ આપતો હોય। છોકરીએ કહ્યું, કાકા, આ બોક્સ તમારા ઘરે લઈ જાઓ અને ત્યાં જઈને જ ખોલજો। જ્યારે ટપાલીએ ઘરે જઈને પેકેટ ખોલ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો।
કારણ કે તેમાં એક જોડી નવા જૂતા હતા. પોસ્ટમેન માની શક્યો નહીં કે એક નાની છોકરી તેના વિશે આટલી ચિંતા કરી શકે છે. બીજા દિવસે પોસ્ટમેન તેની પોસ્ટ ઓફિસે પહોંચ્યો અને પોસ્ટ માસ્ટરને વિનંતી કરી કે તેને તાત્કાલિક અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દો. જ્યારે પોસ્ટ માસ્તરે આનું કારણ પૂછ્યું ત્યારે પોસ્ટમેને ચંપલ ટેબલ પર મૂક્યા અને આખી વાત કહી અને ભીની આંખો અને દબાયેલા ગળા સાથે કહ્યું, સર, આજથી હું એ શેરીમાં જઈ શકીશ નહીં. એ નાનકડી વિકલાંગ હોકરીએ મારા ખુલ્લા પગમાં પગરખા આપ્યા, પણ હું તેને પગ કેવી રીતે આપીશ? આટલું કહીને ટપાલી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. તો આજની કહાની પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.